ભારતમાં 150 કરોડના દેશમાં વધતી જતી બેરોજગારી વચ્ચે લોકો અવનવા પેંતરા અજમાવી અને કાયદો તોડી, કાયદાનો ભંગ કરી, ક્રાઇમ કરી હવે રાતોરાત પૈસા કમાવાના પેંતરા રચી રહ્યા છે. આ પેંતરામાં હવે છાપી પોલીસે એક નકલી ડીવાયએસપી એટલે કે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને ઝડપી પાડ્યો છે. જોકે તસવીરોમાં દેખાતો આ જે વ્યક્તિ છે એ નકલી ડીવાયએસપી છે. તેનો રોફ અને તેનો રૂઆબ દેખો, ખાખી ધારણ કરી છે તેને. એટલું જ નહીં, પોલીસનો પટ્ટો, પોલીસના જેવો રૂઆબ, પોલીસ જેવા જ બૂટ, ચપ્પલ અને વર્દી અને પોલીસ જેવા 3 સ્ટાર બિલ્લા લગાવનાર આ વ્યક્તિ અસલી ડીવાયએસપી નથી, પરંતુ નકલી ડીવાયએસપી છે. જી હા, જીતેન્દ્રસિંહ ઉદયસિંહ રાઠોડ, મૂળ રહે સરડોઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી અને હાલ અંબાજીમાં 105 JMB રેસિડેન્સી ખાતે રહેતો આ આરોપીએ પોલીસનો સ્વાંગ ધારણ કરી લોકોને ઠગવાઈનું કામ કર્યું છે. જોકે આ માહિતી છાપી પોલીસને મળી હતી. છાપી પોલીસના એક જે ફરિયાદી છે તેઓ છેતરાયા હોવાનું જાહેર કર્યું હતું. શ્રી ધનરાજભાઈ મેઘરાજભાઈ જાતે ચૌધરી, ઉંમર વર્ષ 35 ને તેઓ કન્સ્ટ્રક્શન ધંધા સાથે સંકળાયેલા છે. છાપીમાં અર્બુદાનગર બાજુમાં રહે છે, વડગામ ખાતે. તેઓએ જાહેરાત કરી હતી કે જીતેન્દ્રસિંહ ઉદયસિંહ રાઠોડ, મૂળ રહે સરડોઈ, તાલુકો મોડાસા, અરવલ્લી વાળાઓએ તેમને ઠગ્યા છે અને પોલીસના વેશ ધારણ કરી પોતાની ઓળખાણ તેઓએ ડીવાયએસપી તરીકે આપી હતી અને તેઓએ ડીવાયએસપી તરીકેની ઓળખ આપી સંબંધ કેળવ્યો હતો. અને તે રીતે તેઓએ કહ્યું હતું કે ગાંધીનગર ખાતે તેઓએ જમીન વેચાકી રાખી છે, બાકી ભરવાના પૈસા બાકી છે, મને 38 લાખ રૂપિયા ઉછીના પેટે આપો અને હું તમને પાછા આપી દઈશ. અને પીડિત એવા જે ધનરાજભાઈ ચૌધરી છે તેઓએ ખાખીનો ભરોસો કર્યો હતો. જો કે આ વ્યક્તિ ઠગ હતો, નકલખોર હતો, પોલીસના સ્વાંગમાં ડીવાયએસપી થઈને ફરતો. જોકે તે બાદ ફરિયાદ થતાં છાપીના પીઆઈ HR વાઘેલા, ASI તેમજ USC અરવિંદસિંહ ચંદનસિંહ, પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ વીરાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સમીરભાઈ ઇબ્રાહીમભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મેહુલકુમાર લક્ષ્મણભાઈની ટીમે SP અક્ષયરાજ મકવાણા અને પોલીસ અધિક્ષક JJ ગામિતી સાહેબના માર્ગદર્શન તળે છટકું ગોઠવ્યું હતું અને આ તસવીરમાં દેખાતો ઠગ જે બાદ ઝડપાઈ ચૂક્યો છે. છાપી પોલીસે તેની વિરુદ્ધમાં FIR લોન્ચ કરી છે. તેની વિરુદ્ધમાં BNS કલમ 204, 205, 316/2, 318(4) કામે ધનરાજભાઈ મેઘરાજભાઈ જાતે મોર ચૌધરીની ફરિયાદ આધારે 38 લાખની ઠગાઈ અને પોલીસનો વેશ સ્વાંગ ધારણ કરેલા ક્રાઇમ મામલે હાલ તો ફરિયાદ દાખલ કરી આરોપી ઝડપાઈ ચૂક્યો છે. તસવીરમાં દેખાતો વ્યક્તિ આબેહૂબ જાણે પોલીસ અધિકારી હોય તેવો વર્દીમાં લાગે છે. જો કે આ ઠગ છે. અને બીજી તસવીર જે છે તેમાં પોલીસ સ્ટેશનની બહાર આ બેઠેલો ઠગ આપ જોઈ રહ્યા છો. તો ક્રાઇમ થયું છે, મોટું ક્રાઇમ કહી શકાય. ડીવાયએસપી કક્ષાના અધિકારી કે જેઓને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કહેવામાં આવે છે, DYSP, SP પછીનો મહત્વનો આ હોદ્દો હોય છે અને આ પ્રકારનો હોદ્દો ધારણ કરતા નાના મોટા કોઈ પણ વ્યક્તિ તેના પ્રભાવમાં આવી શકે છે અને આ પ્રભાવનો તેને ઉપયોગ કર્યો હતો અને તે રીતે પીડિત એવા ધનરાજભાઈ ચૌધરીને છેતરી 38 લાખની ઠગાઈ કરી હતી. જોકે હવે આ ઠગ ઝડપાયો છે અને પોલીસની મુખ્ય તપાસનો વિષય છે. પીઆઈ HR વાઘેલા છાપી તપાસ કરી રહ્યા છે કે આ ઠગે ધનરાજભાઈ પીડિત સિવાય અન્ય લોકોની પોતાની